લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નવરાત્રી મહોત્સવની ઉજવણીનો ઉત્સાહ યુવામાં થનગનાટ કરી રહ્યો છે. ત્યારે ડભોઈ એપીએમસી મેદાન ખાતે મા ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા સતત 8મા વર્ષે ગરબા મહોત્સવનું 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે દેશના વીર જવાનો અને ઓપરેશન સિંદૂરને સલામી આપતા સંપૂર્ણ ગ્રાઉન્ડ જ્યારે દેશભક્તિના રંગે રંગાયું છે. આયોજકો દ્વારા તિરંગા થીમ ઉપર ગ્રાઉન્ડને શણગારવામાં આવ્યું હોય ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ વલ્લભાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય અને ડભોઈ નીલકંઠ પાર્કના સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય પુરાણી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે સાથે મા આદ્યશક્તિની આરતી કરી ગરબા આયોજકોને અને ખેલૈયાઓને મન મૂકીને ગરબાની રમઝટ બોલાવવા આહવાન કર્યું હતું. મા આદ્યશક્તિ જગત જનની જગદંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ડભોઈ ઐતિહાસિક દર્ભાવતી નગરી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને સતત 8 વર્ષથી દર્ભાવતી ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પહેલગામ હુમલાને લઈને દેશના વીર સૈનિકો દ્વારા અને સરકાર દ્વારા જે ઓપરેશન સિંદૂર થકી દુશ્મનોને મુંહતોડ જવાબ આપવામાં આવ્યો હતો, જેને અનુલક્ષીને તેના સન્માનમાં સંપૂર્ણ ગ્રાઉન્ડ દેશભક્તિના રંગથી રંગવામાં આવ્યું છે. ગરબા ગ્રાઉન્ડને તિરંગા થીમથી શણગારવામાં આવ્યું છે. ગરબા મહોત્સવના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વલ્લભાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય અને નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિરના મહંત પૂજ્ય પુરાણી સ્વામીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ગણવામાં આવ્યું હતું. અને આ વર્ષે પણ પલક સોની કલાવૃંદ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. ડભોઈના ખેલૈયાઓમાં ગરબા મહોત્સવને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ભાવેશ પટેલ નડા, નરેન્દ્રસિંહ આટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિતના ગરબા આયોજક ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં માતાજીની આરતી કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે પણ ગરબા મહોત્સવમાં ધારાસભ્ય દ્વારા ટ્રેડિશનલ ડ્રેસ કોડ અને લલાટ પર તિલક ફરજિયાત કરીને ગરબાની રમઝટ બોલાવવા આહવાન કર્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. અને શું સંદેશો ખેલૈયાઓ માટે? મા ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા સતત 8 વર્ષથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો કે દર વર્ષે વધારે ને વધારે લોકો આમાં ભાગ લે છે. સાથે સાથે જ કંઈક નવું કરવાનો પ્રયત્ન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. ગ્રાઉન્ડની પરિસ્થિતિ બીજે ઠેકાણે શહેરોમાં પણ નથી, એનાથી સુંદર પરિસ્થિતિ આજે પણ છે, આટલો વરસાદ થયા પછી પણ. અને દર્ભાવતી એ સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એવી છાપ આ ગરબા મહોત્સવથી થાય છે. અને સુરક્ષિત રીતે ગરબા મહોત્સવ થાય છે. 8 વર્ષથી કોઈ અનિચ્છનીય બનાવ આ ગરબા મહોત્સવ દરમિયાન બન્યો. અને 8 વર્ષથી પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય અને સ્વામિનારાયણ સંત પુરાણી સ્વામી બંને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા. એ બદલ એમનો પણ આભાર માનું છું કે એમના આશીર્વાદથી, મા ગઢ ભવાનીના આશીર્વાદથી આ ગરબા મહોત્સવ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થાય છે. અને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે. અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે, એમનું ગાયકવૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે. હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રહભરી વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું. આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ. ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા, તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું. પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે. અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં. એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે
ત્યારે આનંદ થાય કે દર્ભાવતીથી શરૂ થયેલી તિલકને તો એન્ટ્રીને એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે. એ દર્ભાવતીનું ગૌરવ છે. 8 વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે, ખરેખર આ આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે. અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે, સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે. અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો, એવું જે એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું, એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે. આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા, કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી, જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે. દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે. ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે. અહીંયાના લોકો વધુ સુખી બનશે, અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે, એવો મને વિશ્વાસ છે. કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને, શૈલેષભાઈને, સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ મંગલ આશીષ. શુભમ ભવતુ.